નમસ્કાર. માની લો કે રસ્તામાં એક માઇલસ્ટોન આડું પડેલો છે, જેમાં 6 લખેલું છે, 6 અંગ્રેજીમાં 6 લખેલું છે. બંને એની લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડથી બે વ્યક્તિઓ, માની લો કે વ્યક્તિ એ અને બી આવે છે, અને બંને એનું રીડિંગ કરે તો એ વ્યક્તિ છે એ એમને 6 તરીકે રીડિંગ કરશે અને બી વ્યક્તિને તે 9 લાગશે. આશ્ચર્યની વાત એ છે, આપણે જાણીએ છીએ કે બંને સાચા છે. આ એક ફેક્ટ, જે ઉદાહરણ છે, એમને આપણે માઇન્ડમાં રાખીને જીવનમાં જે ઇનડિફરન્સ આવે છે ને, ઇસ્યુઓ, એને કઈ રીતે સોલ્વ કરવા અથવા તો એને સ્વીકારી શકાય તેવું માનસ કઈ રીતે ઊભું કરવું, તેનો એક મારો નમ્ર પ્રયાસ આપની સાથે. એ કે બી, એ આપણા જે ઉપરનું ઉદાહરણ છે એને આપણે બ્રોડ સ્કેલમાં જોઈએ તો એ કે બી એ કોઈ એક વ્યક્તિ હોઈ શકે, વ્યક્તિઓનું જૂથ હોઈ શકે, બે દેશ હોઈ શકે, બે વિચારધારાઓ કે અલગ અલગ ધર્મ હોઈ શકે. બંનેની પોતપોતાની લાગણી, અનુભવ, થોટ પ્રોસેસ કે પ્રાયોરિટી અલગ અલગ હોઈ શકે, અને તે પ્રમાણે તેઓ એક જ ઇસ્યુ કે એક જ કોઈ પણ પ્રોબ્લેમમાં એના સોલ્વ કરવાના અલગ અલગ સમાધાન હોઈ શકે. અલબત્ત બંનેને મંજૂર ના પણ હોય. અંશતઃ સંમતિથી થયેલા સમાધાન લાંબો સમય ટકતા નથી. એવું લાગે કે ભાઈ કોઈ એકાબીજાને ઉપકાર કરેલું હોય એવું લાગે, અથવા તો એકાબીજાને કંઈક સમાધાન વૃત્તિથી અપરાધબોધની ભાવના મનમાં રહેતી હોય છે. અક્ષરશઃ સંમતિ 100%, એ બીમાં ખોવાઈ જાય, બી એમાં ખોવાઈ જાય, એ રીતનું, મતલબ એકાબીજાને સ્વીકારી લે એવી અક્ષરશઃ 100% સંમતિ થી જે સમાધાનો થાય તે લાંબા ગાળા સુધી ટકી શકતા હોય છે, જેમાં બંનેની થોટ પ્રોસેસ અને પ્રાયોરિટી એક થઈ જતી હોય છે. ક્યારેક ટાઈમ બિંગ કોઈ એક પ્રોબ્લેમ હોય, એમાં તમારે એને તડકે મૂકી દેવાનું, અને જેમ બે દેશ કે વ્યક્તિઓ શાંતિ મંત્રણાઓ કરતા હોય છે તેવી રીતે શાંતિ મંત્રણાઓ કરવી જોઈએ. જેમ ઉપરના ઉદાહરણમાં આપણે જોઈએ તો એ અને બી એ ઇનડિફરન્સને સાઈડમાં મૂકીને બંને સાથે ચાલશે કોઈ એક દિશામાં, તો એમને આગળ જતાં કાં તો 5 મળશે અથવા તો 7 મળશે. જુઓ તો એને પછી ગમે તે રીતે જુઓ, એ 5 અને 7 જ બંનેને એક જ બતાવશે, અને બંને એક સાથે જઈ રહ્યા છે તો એમને એક ખ્યાલ આવી જશે કે પેલું 6 હતું કે 9 હતું. અને પછી કોઈ એક વ્યક્તિ એ બીજી વ્યક્તિને થોટ પ્રોસેસને અપનાવી લેશે, અને બંને સંમતિથી લાંબા ગાળે જે લાભદાયી હોય તેવું કોઈ એક ડિસિઝન લેશે, નિર્ણય પર આવશે. શરૂઆતમાં પતિ પત્નીનું પણ કંઈક આવું જ 6 અને 9 વાળો ઝઘડો અચૂક થતો હોય છે, કેમ કે બંનેની પરવરિશ અલગ હોય, બંનેના અનુભવ, અભ્યાસ અને સમજદારી અલગ અલગ હોય, એટલે સ્વાભાવિક છે કે આવું બને. બંનેનું એક જ ઇસ્યુમાં ને જોવાના બંનેના નજરિયા પોતપોતાની ઇમોશન્સ, થોટ અને અનુભવ, એક્સપિરિયન્સના આધારે અલગ અલગ હોઈ શકે. પછી લાંબા ગાળે સાથે રહીને એકાબીજામાં કાં તો એ 6 સ્વીકારી લે અથવા તો 9 સ્વીકારીને એકાબીજાના સમાધાન ભાવનાથી સાથે રહીને સુખરૂપ જિંદગી જીવતા હોય છે. ઓફિસમાં માટે હું ખાસ વાત કરું તો ઉપરી અધિકારીએ આ 6 અને 9 વાળો ફંડા પોતાના મગજમાં રાખવો જોઈએ. એ ના ભૂલવું જોઈએ કે મારો સબોર્ડિનેટનો નિર્ણય
મારા નિર્ણય સાથે મારો સબોર્ડિનેટ સંમત ના પણ હોઈ શકે. એમના પોતાની થોટ પ્રોસેસ છે, એમના પોતાના અનુભવો છે અને એમનો પોતાનો અલગ નજરિયો, અપ્રોચ અલગ હોઈ શકે, જેનું ડિસિઝન અલગ હોઈ શકે. બંને એકસાથે કોઈ એક પ્રોબ્લેમના એક નિર્ણય પર ના પણ આવી શકે. પરંતુ ઓફિસમાં એવું છે કે ક્યારેક વિન વિનમાં ડિસિઝન લેવું પડે. 50% તમારો, 50% એમનું માનીને આગળ વધવાનું હોય. કેમ કે ઓફિસ વર્કમાં તો આવા સતત નિર્ણયો લેવાતા હોય છે અને ક્યારેક નિર્ણયો લીધા પછી પણ રિવ્યૂ કરતા હોઈએ છીએ. એટલે એ એક આખી અલગ પ્રોસેસ છે. આ એક નાની વાત જિંદગીમાં આપણે સમજી લઈએ અને સામેના વ્યક્તિ આપણાથી ઇન્ડિફરન્સ એનું હોય એ વ્યક્તિના વિચારોને આપણે સન્માન આપીએ, સન્માનની દૃષ્ટિથી જોતા થઈએ અને શક્યતઃ આપણે આવા જે કંઈ ઇસ્યુ ઊભા થતા હોય છે તેને ટાળી શકીએ. અલબત્ત મારું એ નથી કહેવાનું કે કોઈના વિચારો બીજાના ઉપર થોપી દેવા અને એમણે એ વિચારો સ્વીકારી જ લેવા, એવું નથી. પરંતુ કોઈ એક નિર્ણય પર આવવા માટે તમારે કોઈ એકના વિચારો સ્વીકારવા પડશે, કોઈની એકની લીડરશીપ લેવી પડશે. એવું બને કે આપણા પિતાજી આપણને કંઈ કહેતા હોય ત્યારે નાના બાળકને એ સમયે નિર્ણય માનવો કદાચ ના ગમતો હોય, ડિસિપ્લિન કે બીજું કંઈ પણ. કોઈ દેશ માટે પણ ઘણી વખત એવું બનતું હોય, બીમારીઓ માટે પણ એવું બનતું હોય. કોઈ બાળકને ઇન્જેક્શન લેવું નથી ગમતું, પણ એ મતલબ એવું કંઈક કડવો ઘૂંટ પીવો પડતો હોય છે. પણ એ તમારા લાંબા ગાળા માટે સારું હોય તો બીજા બીમાં આપણે એને બીમાં એકરૂપ થઈને આ એક સારા નિર્ણય પર, લાંબા ગાળાના લાભદાયી નિર્ણય પર આવવું